હોય એટલે એના પ્રત્યે માને પ્રેમ હોય તો છોકરું બગાડે ગમે તેવી ક્રિયા કરે તોય મા આમ પ્રેમથી એની સેવા કરે છે ને. કારણ શું? માને બાળકમાં પ્રેમ છે એટલે એની દોડી દોડીને સેવા થાય. એના માટે ખાવાનું વારંવાર પૂછ્યા કરે કે બેટા ભૂખ નથી લાગી ને, ભૂખ લાગી હોય તરત જ કરી દે, જે એને ભાવતું હોય એ કરી દે. એની પાછળ સેવા થાય. પ્રેમ હોય ને, તમને મા બાપ પ્રત્યે પ્રેમ હોય તો તમે મા બાપની સેવા કરો જ. તો આંબા શેઠ હતા એ દર્શન, જેમાં પ્રેમ હોય તો એના વિના તમે રહી ન શકો. તો પહેલી વાત કરી દર્શન, સેવા અને સમાગમ કરવામાં એમને અત્યંત ઉત્સાહ હતો. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજતા હોય ને ત્યારે ગઢાળીથી ચાલીને આંબા શેઠ હર વખત દર્શન કરવા આવતા. જ્યારે દર્શન કરવા આવે ને ત્યારે ખાલી હાથે ન આવે. શિક્ષાપત્રીમાં પણ સ્વામિનારાયણ ભગવાને કલમ લખી, ગુરુ દેવ આચાર્ય એમના દર્શન અર્થે જાવું, રાજાને માટે જ્યારે જાવું ત્યારે પણ ખાલી હાથે ન જવું. સારામાં સારી કોઈ વસ્તુ લેતા જ આવે. અને ભગવાનને માટે લાવવું ને તો સારામાં સારી વસ્તુ લાવે. એકવાર તો ભગવાને લક્ષ્મીજીને પૂછ્યું, તું અહીંયા અહીંયા બેહી રહેશ, ભગવાનના ભગતની બેહવા તો જાતી હોય ક્યાંક. તે લક્ષ્મીજી કે પ્રભુ મને સમય જ નથી મળતો, પણ આખો દી કરે શું? આપણે બે માણસ છીએ, હવે રસોઈ બનાવવામાં વાર શું લાગે બે જણાની એમ. તો કે આ ભગત બધું અનાજ લાવે છે ને એને સાફ કરવામાં જ મારે સમય એટલો હોઈ જાય છે. તો પહેલાં તો ઓલા ડબ્બા રાખતા ને દેવ મંદિરમાં, બાજરો ને ઘઉં બધું લાવે, બધું ભેગું થઈ ગયું હોય ને એ સેલી ક્વોલિટીનું જ લાવે, એના માટે મૂઠડી રાખી મૂકી. તો આ બધું અનાજ આવે છે તો આ સાફ કરવામાં જ મારે આખો દી વહી જાય, ક્યાં બેવા જાવું લો. એટલે ભગવાને આપ્યું હોય ને તો ભગવાનને માટે સારામાં સારી વસ્તુ લાવવાની. તો આંબા શેઠ હતા એ સારામાં સારી વસ્તુ લેવા આવે. કોઈ વખત દૂધ દહીં કે માખણ લાવે, તો કોઈ વખત શેરડી ચણાના ઓળા ઋતુ પ્રમાણે ફળ ફૂલ લાવે. કોઈ વખત બદામ પાક, ગુંદર પાક, પેંડા, બરફી, અડદિયા આદિ ઉત્તમ પ્રકારની મીઠાઈઓ લાવે. અને શ્રીજી મહારાજને અત્યંત પ્રેમથી જમાડી સંતોને પ્રસાદી આપે. જે વસ્તુ લાવે એ થોડી અગર નબળી ન હોય, તેમજ વસ્તુ લેવામાં જરા પણ લોભ કે સંકોચ નહીં. શેરડી, ચીભડા, પપૈયા, તરબૂચ, શક્કરટેટી, જામફળ, દાડમ વગેરે વસ્તુઓના ગાડા ભરી ભરીને લાવે. કેટલી વસ્તુ લાવે? આ બધી વસ્તુ લાવે ત્યારે 5-10 નંગ નહીં લાવવાના, આખું ગાડું ભરીને લાવે. કારણ કે ગરડામાં કેટલા બધા સંતો હોય, બધાને એક એક તો નંગ આવવું જોઈએ કે નહીં. પોતાના હાથે બધા સંતોને વહેંચી આપે. આજ પણ તમે કાલુપુર જાઓ ને તો પછી અમુક હરિભગત એવા છે તે દરરોજ કેળા લાવે, સફરજન લાવે. પછી શું, ત્યાં નરનારાયણ દેવની આરતી પૂરી થાય ને પછી સંતો બધા ત્યાંથી સભા મંડપ તરફથી પોતાના આસને જતા હોય તો ત્યાં એ કેળી છે ને ઉપર ચાલવાની, બધા સંતો મહારાજશ્રી બધા ત્યાંથી પછી ઘનશ્યામ મહારાજના દર્શન કરવા માટે જાય. તો એ હરિભગત ત્યાં જ ટોપલો લઈને બેસે. પછી જે સંતો નીકળતા જાય એને જેટલું ફ્રૂટ હોય, ક્યારેક 2-2 કેળા આપે, 2-2 સફરજન આપે. ડેલી અમારે ક્યારેક કાલપુર દર્શન કરવા જવાનું થાય ને તો પછી ત્યાં જ નીકળીએ, એટલે બહારથી આવે ગમે તે સંતો હોય તો એ આપે. એક વખત શિયાળાના સમયમાં ભેંસોનું દૂધાણું પોતાને ત્યાં પુષ્કળ હતું, ભેંસું ઘણી રાખતા. તેથી તાજું ઘી 2-3 ડબ્બા ભેળું થયેલ સુગંધીમાન શ્રેષ્ઠ તાજું ઘી જોઈ આંબા શેઠને સંકલ્પ થયો કે આ તો શ્રીજી અને સંતોને દોથે જમાડવા જેવું છે. જો અહીંયા પણ ઠાકોરજીના થાળ ઉપર થાય સંતો, અમારે કોઈ દિવસ બહારનું ઘી નથી લાવવું પડતું, બધા ઘરે જ કરીને વલોણાનું જ આપી જાય છે કે ભગવાન અને સંતોના અર્થે બહારનું નહીં.
તો આ આંબા શેઠ હતા ને એ પણ આ રીતે ડબ્બે ડબ્બા ઘી લાવે હો. એકવાર તો સુગંધીમાન શ્રેષ્ઠ તાજે તાજું ઘી જોઈ આંબા શેઠને સંકલ્પ થયો કે આ તો શ્રીજી અને સંતોને દોથે દોથે જમાડવા જેવું, પણ નકરું ઘી સારું હોય છતાં દરેકને ન ભાવે, માટે એની સાથે ભળે અને સૌ ખાતે ખાતે ખાઈને એવો અત્યારે ખજૂર આવે છે, ખજૂર. આમ વિચાર કરી ઘીના 3 ડબ્બા અને ખજૂરનું એક ગાડું ભરીને સવારમાં ગઢપુર આવ્યા. તે વખતે શ્રીજી મહારાજ સંતો અને સત્સંગીની મોટી સભા ભરાઈને બેઠી હતી. ત્યાં આવીને આંબા શેઠે કહ્યું કે મહારાજ, એ મહારાજ, હું સારો માલ લાવ્યો છું, સારો માલ હો. તે આ રોકડિયા ગ્રાહકોને મોકલો ને તો મારું વાણિયાનું કામ થઈ જાય. એ અમારે વાણિયાને માલ જલ્દી ખપે અને વેપાર સારો થાય ને ઝાઝા ગ્રાહકો મળે એટલે બસ ભયો ભયો, અમારે તો નફા તરફ દ્રષ્ટિ હોય કે એમાંય વળી સારા ગ્રાહક મળે તો અમે બીજે ક્યાંય જઈએ નહીં. મારા આવો ભાગ્ય કે આવા ગ્રાહકોમાં મારો માલ ખપશે એમ કહી દરેક સંતને ઘી અને ખજૂર ખૂબ જ આગ્રહ કરીને પ્રેમથી જમાડવા લાગ્યા. તાજું થીણું ઘી દોથે દોથે જેટલું જે જમી શકે એટલું એને આપે. પહેલાંના સમયમાં એ ઘી હતા ને એવા જામી જાય ને તો તમને આમ ફ લાગે, આમ હાથ તમે મૂકો ને તો આમ લાગે એવું ઘી જામી જાતું. આમાં શું આવ્યું? દોથે દોથે આપે. બોલો, ઘી આમ દોથે દોથે. અત્યારે તો ખબર જ ન પડે તેલ છે ઘી છે, ઊંઘો તોય ખબર ન પડે. પહેલાં તો સુગંધ જ એટલી આવે, આમ ગરમ મૂકો તો એટલી સુગંધ આવે. હા, પહેલાંના જમાનાનું ઘી એટલે ચોખ્ખું. અત્યારે તો હું ભેળસેળ કરે એ આપણને ખબર નથી, ભગવાન જાણે ને એ જાણતો હોઈશ. આ રીતે વારંવાર આગ્રહ કરીને ઘણા જ પ્રેમથી સંતો સત્સંગીઓ અને શ્રીજીને જમાડીને પ્રસન્ન કર્યા. આ પ્રમાણે જુદી જુદી ચીજો લાવી આંબા શેઠ ઘણીવાર સંતો અને શ્રીજીને જમાડતો. એમનો પ્રેમ અનવધિક હતો, તેથી તન મન અને ધન એ સર્વ સત્સંગીની સેવામાં અર્પણ કરી દીધું હતું. એક સમયે ગઢાળીથી આંબા શેઠે આવી પગે લાગીને પ્રાર્થના કરીને કહ્યું કે મહારાજ, એ મહારાજ, મેં નવા ઘર કર્યા છે, માટે સંતો સહિત આપ વધારો. મહારાજ કહે, તમે પ્રેમી ભગત છો, તમે ખર્ચ બહુ કરો. પ્રેમી હોય ને ચાલી રાખવું પડે, માટે અમે નહીં આવીએ. ત્યારે શેઠે કહ્યું કે મહારાજ, તમે કહેશો એ પ્રમાણે ખર્ચ કરીશ, પણ આપને જરૂર પધારવું જોઈએ. ગ્રસ્ત હોય ને એના ઘરે અમુક સમયે ભગવાન અને સંતોની પધરામણી થવી જોઈએ. તમારું ઘર છે એ ભોગ ભૂમિ કહેવામાં આવે છે. તમે સમજી શકો છો કે તમારા ઘરે જે ક્રિયા થતી હોય, પણ અમુક સમયે ભગવાનની જ્યારે પધરામણી થાય છે ત્યારે ઘર મટીને એ ઘર પાવન બની જતું હોય છે, ભગવાનનું મંદિર બની જતું હોય છે. એટલે આંબા શેઠે પણ કહ્યું કે પ્રભુ, મેં તો નવા મકાન કર્યા. અને સહજ છે કે નવા મકાન હરિભગત કરે એટલે તરત જ વિચાર આવે કે પહેલાં ભગવાન સંતો મહાપૂજા પધરામણી થાય પછી જ આપણે રહેવા જવું, કે જેને કારણે ભૂમિ ઉપર પણ અત્યાર સુધીમાં તમે વિચાર કરો કે કેટલી વાર ધરતીકંપ થયા હોય, કેટલી વાર ન ઘટિત ઘટનાઓ ઘટી હોય, એને કારણે હજારો નહીં પણ લાખોની સંખ્યામાં માણસો આ પૃથ્વીમાં દટાયેલા હોય છે. તમે જ્યારે મકાન કરો છો ત્યારે આપણને તો ખબર નથી કે આના નીચે કોણ દટાયેલું છે, તો એની જે ઘરની અંદર રહેનાર હોય એના ઉપર અસર થતી હોય છે. ઘણા એવા હરિભગત કહે કે અમે આ નવું મકાન લીધું, એમાં ગયા પછી સારું અશાંતિ જ રહે છે, ક્યાંય શાંતિ નથી થતી, કારણ કે એ ભૂમિના અમુક દોષ હોય છે. તો ભગવાનની મહાપૂજા થાય કે ભગવાનની પધરામણી થાય તો એને કારણે
એ દોષ તમને અસર નથી કરી શકતા. એટલા માટે આંબા શેઠે કીધું કે પ્રભુ આપ સંતો સહિત, એકલા નહીં હો, સંતો સહિત અમારા ઘરે પધારો અને અમને પાવન કરો. બસ મહારાજ કે જો તમારા ઘરે આવીએ ખરા, પણ દાળ રોટલો કરો ને તો આવીએ. ત્યારે શેઠ બોલ્યા, બહુ સારું મહારાજ, એમ કરીશ. પછી મહારાજે સાધુ બ્રહ્મચારીને શેઠ સાથે ગઢાડી જવાની આજ્ઞા કરી. શેઠને કહ્યું કે તમે અત્યારે જાઓ, અમે કાલ આવીશું. શેઠે ઘેર જઈ સાધુ બ્રહ્મચારી પાસે દૂધ પાક ને માલપુવાની રસોઈ કરાવી. શું રાજુભાઈ, કાં ઉત્તર ગુજરાતમાં માલપુવા બહુ બનાવે, કાં માલપુડા? હા માલપુડા, પણ આપણને માલપુડો ભાવતો નથી મારો. ઉનાવા હું જાતો ને ધર્મવલ્લભ સ્વામી ત્યાં 12-13 વર્ષ રહ્યા ઉનાવામાં, તો અહીંયા બનાવે, પણ આપણને એમ જોયું. બીજા દિવસે રસોઈ તૈયાર થઈ, ત્યાં મહારાજ પધાર્યાને પૂછ્યું, રસોઈને શી વાર છે? અંબા શેઠે કહ્યું કે તૈયાર જ છે મહારાજ. પછી એક બાજોટ ઉપર શ્રીજી બેઠા, બીજા બાજોટ ઉપર થાળ પીરસીને મિલો. તે જોઈને મહારાજ કે શેઠ તમે આ શું કર્યું? અમે તમને રોટલા ડાળનું કહ્યું હતું ને? શેઠ કે હા મહારાજ, આ ધોળી ડાળ ને રોટલા જ છે, જમો ને તમારે શું કામ છે? કોઈકને ત્યાં ધોળી દાળ થાય, હળદર નાખી ભૂલાઈ ગયા છે, તમારે વળી સાધુને સ્વાદ શું? જે હોય તે જમી લેવું જોઈએ, જેવું હોય એવું જમી લેવાય મહારાજ. શેઠની આ રીતની મરમાળી વાણી સાંભળી શ્રીજી મહારાજ પણ હસીને કહેવા લાગ્યા કે તમારો પ્રેમ બહુ છે શેઠ, લાડુ કરવાની ના પાડી તો દૂધ પાક ને માલપુડા કરાવ્યા. પછી મહારાજે જળપાન કરી મુખવાસ લઈ પોતાને હાથે વારંવાર સંત હરિભક્તોની પંક્તિમાં પીરસી આંબા શેઠને રાજી કર્યા. શ્રીજી મહારાજને પીરસવું બહુ ગમતું. પ્રેમાનંદ સ્વામીએ પણ માણકીય ચેડા મોહન એની અંદર 4થું પદ છે, એમાં પ્રેમાનંદ સ્વામી કહે છે કે મહારાજ જ્યારે પંક્તિ થાય ત્યારે 5 વાર પીરસતા. બોલો. અને જ્યાં સુધી સંતો સિંહનાદ ન કરે ને ત્યાં સુધી પીરસ્યા જ કરે. બોલો. બ્રહ્માનંદ સ્વામી ના પાડે તો માલપુડાનો થપ્પો માથા ઉપર મૂકી દે. સ્વામી એવા કે ઉપરથી લઈને ખાવાનું શરૂ કરી દે. બોલો. પત્તર આખા દૂધ પાક ના ભરી દે. બોલો. પછી સંતો આમ પાછળ હંતાડી દે. આ રીતે, કારણ કે ગામડામાં જ્યાં હોય ને તો જ્યાં જાય ત્યાં સંતોને માર જ પડે, તિરસ્કાર ને અપમાન. તે બિચારા એ સંતો શાંતિ માટે ગઢપુર આવે, ભગવાનના દર્શન કરે. એ સ્વામિનારાયણ ભગવાન 100 માનો પ્રેમ ન મળે ને એના કરતાં વધારે પ્રેમ આપે, અને એવા જમાડે ને જે કાંઈ માર માર્યો હોય ને બધું જ ભૂલી જવાય. લો, એ રીતે સ્વામિનારાયણ ભગવાન સંતોને હાચવતા. બોલો, કુંભાર હોય ને, કુંભાર એને માટલાને આમ ટપલું મારે પણ નીચે હાથ રાખે, એમ સ્વામિનારાયણ ભગવાન સંતોને કસોટીની એરણ ઉપર ચડાવતા, પણ એક પ્રેમ રૂપી હાથ નીચે રાખીને ઉપર ટપલું મારતા. નકર તો બધા સંતો ઘર ભેગા થઈ ગયા હોય, કોણ ટકે કયો? હલો, આવી કસોટીમાં પણ સ્વામિનારાયણ ભગવાન સંતોને એટલો પ્રેમ આપતા ને તે સારું બધું દુઃખ ભૂલાઈ જતું. તો મહારાજે પંક્તિમાં પીરસી અને આંબા શેઠને રાજી કર્યા. પછી શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન થયા. એટલે ઉત્તમ વસ્તુઓની ભેટ ધરી ચંદન પુષ્પથી પૂજા કરી. આંબા શેઠે હાથ જોડીને કહ્યું કે મહારાજ, એ મહારાજ, મેં આપનું એક નામ પાડ્યું છે. મહારાજ કે વાણિયાના જેવા અમારા નામ પાડશો નહીં હો. શેઠ કે તમારું નામ મેં નિયાલકરણ પાડ્યું છે, નિયાલકરણ. મહારાજ કે એવું વાણિયાના જેવું અમારું નામ પાડ્યું, કોઈ શાસ્ત્રોમાં આવું નામ છે? શેઠ કે આ તમારા નામનો અર્થ તો બહુ સુગમ ને પ્રસિદ્ધ છે. એ તમે અનેક નર નારીઓને નિયાલ કરી દીધા છે, માટે તમારું નામ નિયાલકરણ. એમ કહીને 10 મણ હાકર મગાવી. કેટલી? 10 મણ હાકર મગાવી, પ્રસાદીની કરાવીને ગામમાં બધા માણસોને વેચી. મહારાજ કે શેઠ આવડું મોટું ખર્ચ શા માટે કર્યું? શેઠ કે મહારાજ
તમે અમારા ગામમાં પધાર્યા અને ગામ લોકોને આપની પ્રસાદી ન મળે પછી ક્યારે પવિત્ર થાય? પછી મહારાજની પધરામણી પોતાના ઘરમાં કરી અને ચાલ્યા ને ત્યારે ધામધૂમથી ગઢપુર સુધી વડાવા ગયા. ગઢપુર સુધી મૂકવા ગયા. લો, આવા આંબા શેઠ પ્રેમી હતા. એ એક વખત તો દાદા ખાચરના દરબારમાં કાંઈ દૂજણું નહોતું, દૂજાણું. તેથી મહારાજે ભગુજીને કહ્યું, તમે ચો તરફ તપાસ કરો, આપણે એક દૂધણી સારી ભેંસ જોઈશ. ભગત તથા બીજા પાર્ષદોએ રડિયામણું, ગુંદાળું, ગઢાળી વગેરે ગામડામાં તપાસ કરી. ત્યાં ગઢાળીની સીમમાં ભેંસોનું ખાડું ચરતું હતું. એમાં એક ભેંસ ભગુજીને ગમી. એને સારી રીતે જોઈ એટલે ભરવાડ કહે, એ ભગત છેટા રહીજો. ભગુજી કે, આ પિત્તરના હાંકડાવાળી ભેંસ કોની છે? વધારે ભેંસો હોય ને એને ખાડું કહેવાય, તમને ખબર છે ને. તે ભેંસનું ખાડું ચરતું હતું. તે કેટલી ભેંસો હતી, તેમાં ભગુજીની નજર એક ભેંસ ઉપર ઠરી કે હા, ભેંસ ખરેખર સારી દૂધ આપતી હોય એવું લાગે છે. તો ઓલો ભરવાડ આમ જોઈ ગયો. ભરવાડ કહે છે કે જે હોય એ દૂર રહી ગયો. ભગુજી કે, આ ભેંસ કોની છે? પિત્તરના હાંકડાવાળી, અમારે લેવી છે. ભરવાડ કે, વાઘની છે, વાઘની. ભગુજી કે, વાઘ કોણ? તો ભરવાડ કે, આંબા શેઠ, આંબા શેઠ. ભગુજીએ ગઢપુર જઈ મહારાજને વાત કરી કે ભેંસો ઘણી જોઈ પણ ગઢાળીમાં આંબા શેઠની ભેંસ બહુ સારી છે. મહારાજ કે, આંબા શેઠ તો અહીં નિત્ય દર્શન કરવા આવે છે. પછી બીજા દિવસે સવારમાં આંબા શેઠ ગઢાળીથી મહારાજના દર્શન કરવા. ડેલી એમનો નિયમ હતો, સ્વામિનારાયણ ભગવાન જાગે એ પહેલા તો દાંતણ આપવા માટે પહોંચી જતા. 9 કિલોમીટર બાપાઓ, 9 કિલોમીટર હાલીને આવવાનું ડેલી. કેટલી શ્રદ્ધા, વિચાર તો કરો. એ પાછું ભગવાન જાગે એ પહેલા કેટલા વહેલા ઉઠતા હશે, ત્યાર પહોંચતા હશે. 1-2 દિવસ નહીં, ડેલી આવવાનું. આવું આંબા શેઠનું નિયમ હતું. ત્યાં તો સવારમાં દર્શન કરવા માટે આવ્યા. તે મહારાજના દર્શન કરવા આવ્યા એટલે દર્શન કરી વળતી વખતે મોટી બાઈને જય સ્વામિનારાયણ કહેવા ગયા. ત્યારે મોટી બા બોલ્યા છે, આંબા શેઠ, એ આંબા શેઠ, દરબારમાં એકેય દૂજાણું નથી, તેથી લાલજી દૂધ વિના વાળું કરે છે. શેઠ કે, બા, ક્યાંય ભેંસ હશે તો તપાસ કરશું. ઘેર આવી પોતાના ઘરના માણાને કીધું. ઘરનાને પૂછવું પડે ને ભાઈ, એ તો તમને બધાને ખબર જ હોય, નકર ડખા થાય. પછી ઓલો રાવણ હતો ને, રાવણ, તે સીતાજીને મનાવવા માટે ઘણી મહેનત કરે, પણ સીતાજી રાવણને મચક ન આપ્યો. અને રાવણનો મગજ ગયો, ખડગ હાથમાં લીધું કે મારા સામે નજર પણ સુધા કરતી નથી. આટલા દિવસની મુદત આપવામાં આવે છે, નકર જોયું છે આ ખડગ. અને મારવા માટે તૈયારી કરીને ક્રોધાવેશમાં આવીને મંદોદરી સાથે હતા. એ ખડગ મૂકી દો જોઈએ. રાવણ જેવો રાવણ છતાંય પણ મૂકી દીધું. બોલો. તે ઘરના માણાને જઈને વાત કરી કે આપણે મહારાજને દૂધણી ભેંસ આપવી. તો કે એવી સારી ભેંસ આપી દો તો ઘરમાં શું રહેશે, આને જોઈએ એટલો મહિમા નહીં. તે એમ કહીને આપવાની ના પાડી. આંબા શેઠે વિચાર કર્યો કે ઘરમાં ક્લેશ ન થાય અને કાર્ય સિદ્ધ થાય એમ કરવું. કારણ કે ઘરમાં ક્લેશ થાય એ બહુ ખરાબ કહેવાય. કાયમ અનેક પ્રકારની ઉપાધિ ઊભી થાય. માટે યુક્તિથી કાર્ય પતાવીએ. આ રીતે વણિક બુદ્ધિથી વિચાર કરી ગામમાં કોઈ માણસને કહી દીધું કે તમારે મારી ભેંસ આજની રાત્રિએ અમુક જગ્યાએ બાંધી દેવી. વાણિયો ખરો ને, વિચારપૂર્વક કામ લેવું છે, ઘરમાં ડખો ન થાય. જો તમારે છે ને
આજે રાત્રે ગમે ત્યાં તમારે મારી ભેંસ છે ને બાંધી દેવી, ઘેર ન આવવા દેવી. હંમેશા તો 5-6 વાગે ભેંસ ઘેર આવી જતી, પણ શેઠની આ યુક્તિથી આજે તો દિવસ અસ્ત થઈ ગયો તોય પણ આવી નહીં. એ મોડી રાત સુધી રાહ જોઈ, ઘણી ઘણી તપાસ કરાવી, પણ ભેંસ ઘેર ન આવી. આંબા શેઠ પોતાની પત્નીને કહેવા લાગ્યા કે તે શ્રીજી મહારાજને આપવાની ના કહી તો લે હવે શું કરીશ? ભેંસને ચોર લઈ ગયા હશે, નહીતર આપણી ભેંસ ઘેર ન આવે એવું ન બને. માટે હવે તો શુભ સંકલ્પ કર કે જો ભેંસ પાછી આવે તો આપણે શ્રીજી મહારાજને અર્પણ કરી દેવી. આવો સંકલ્પ કર. આમથી તો જતી જ રહી છે, જો આવે ને તો શ્રીજી મહારાજને આપણે આપી દેવી. એટલે કે હા જાઓ, ભેંસ પાછી આવે ને તો શ્રીજી મહારાજને દઈ દેવી. આ પ્રમાણે ઘરના મનુષ્ય હા પાડી. એટલે આંબા શેઠ હથિયાર લઈ તપાસ કરવા નીકળ્યા. સંકેત પ્રમાણે જે સ્થાનમાં ભેંસ હતી ને ત્યાંથી લઈને આવ્યા. ગઢપુરમાં દાદા ખાચરના દરબારમાં આવ્યા. ભેંસ જોઈને મહારાજ બોલ્યા, શેઠ આ શું? શેઠ કે મહારાજ હું તો તમારે શરણે થયો છું, પણ આ ભેંસ તમારે શરણે નહોતી થઈ. તે શરણે ભેંસ આવી છે, પણ મહારાજ કે બીજું કાંઈ દુધાણું છે કે નહીં? શેઠ કે મહારાજ એક ગાય છે, ગાય હો. મહારાજ કે ગાયને જો સારી પેઠે ખાણ દઈને તો ભેંસનું સાટું વાળ્યો. શ્રીજી મહારાજના આ પ્રકારના આશીર્વાદથી ગાય ટંકે 10 શેર દૂધ દેવા લાગી. મહારાજ એટલું બોલ્યા ને કે ખાણ આપવામાં આવે ને તોય પણ ભેંસનું હાટું ગાય વાળે ખરા. મહારાજ આટલું જ બોલ્યા ને તે ગાય ટંકે 10 શેર દૂધ દેવા લાગી, એટલે 5 લીટર. આંબા શેઠા ચમત્કાર જોઈને ભારે રાજી થયા, કારણ કે ભેંસનું દાન કર્યું છતાં ગાય ભેંસ જેટલું જ દૂધ દેવા લાગી, એટલે ઓછા ખર્ચે વધારે લાભ થયો. તેથી તેઓ ખૂબ જ ખુશી થયા. ઉદારતાથી નિષ્કામ ભાવે સેવા કરનારને આ લાભ મળે. ભગવાન તો એકનું સહસ્ત્ર ગણું આપે, છતાં માણસ પ્રથમ ઉદાર થઈ શકતો નથી. પહેલાં ભગવાનને આપવું પડે. ભગવાન 1નું 1000 ગણું આપે છે. એ આપણા બધાના અનુભવ બોલે છે કે નહીં કયો જોઈએ. સુદામાજીએ ફક્ત પૌવા આપ્યા તો એના હોનાના મહેલ કરી આપ્યા. દ્રૌપદીજીએ ભગવાનને ફક્ત પાટો બાંધી આપ્યો. ખરો સમય આવ્યો ત્યારે ભગવાને 999 સાડી પૂરી. એટલે ભગવાનને જે આપે છે કોઈનું ન રાખે ગિરધારી, આપે વ્યાજ સહિત ગિરધારી. આંબા શેઠ છેવટ એવો નિયમ લીધો કે કાયમ સવારમાં તાજું દાંતણ શ્રીજી મહારાજને પહોંચાડવું. દરરોજ સારામાં સારું દાંતણ જાતે કાપી લાવે હો. એને એલચીની કોથળીમાં રાખીને આખી રાત્રિ મૂકે. આ દાંતણ કરવાથી આપણા દાંત છે ને મજબૂત થાય છે. આ બ્રશ આવી ગયા ને પછી તમે કંઈ ચાવી ન શકો. પહેલાં તો શેરડી ફોડવી એટલે આમ સામાન્ય વાત, ફટાફટ ફોડી નાખે. અત્યારે તો દાંત પડી જાય આપણે, કારણ કે બ્રશ આવી ગયા ને એટલે દાંત એટલા બધા મજબૂત ન થાય. ઓલા દાંતણ કરવાથી દાંત મજબૂત બને પેઢા. તો આંબા શેઠ શું કરે? એલચીની અંદર આખી રાત્રિ કોથળીની અંદર દાંતણને મૂકી રાખે. વહેલી સવારે ઉઠી શ્રીજી મહારાજને સ્નાન કરવાનો સમય થાય ને ત્યાં દાંતણ લઈને ગઢાડી 3 ગાંવ દૂર આવેલ ગઢડે પહોંચી જાય. ગમે એવી અંધારી રાત્રિ હોય, વરસાદ વરસતો હોય, છતાં આંબા શેઠ તીર કમાન અને તલવાર વગેરે હથિયારથી સજ્જ થઈને સુરવીરપણે માર્ગમાં ભજન સ્મરણ કરતા સમયસર પહોંચી જાય. ભાઈ વાણિયાના દીકરા તો ખરા ને, કારણ કે શ્રીમંત સુખી પરિવાર, એટલે સહજ છે કે કોઈ માણસો રસ્તામાં વિઘ્ન ન કરે, એટલે સાથે હથિયાર લઈ નીકળતા. સાવધાની તો રાખવી જોઈએ હો. શ્રીજી મહારાજને દાંતણ આપી દંડવત પ્રાર્થના કરી સૌ સંતોને પગે લાગી દિવસ ઉગ્યા પહેલાં તો પાછા ગઢાડી પહોંચી જઈ વ્યવહારિક કામકાજમાં જોડાઈ જાય. રોજ 15-20 ગાવું ચાલુ, એમને મન રમત વાત હતી. કેટલું? 15-20 ગાવું ચાલુ એટલે 20 તરીને 60 કિલોમીટર થયું.
એ પાછી રમત વાતો રમતા રમતા પહોંચી જાય એમ. મજબૂત શરીર, દ્રઢ વિશ્વાસ અને પૂર્ણ શ્રદ્ધા. આંબા શેઠને ગમે એવી મુશ્કેલી પડે છતાં ભગવાનની સેવાનું અખંડ તાન રહેતું. શ્રીજી મહારાજને જ્યારે બહારગામ જવું હોય ને ત્યારે પ્રથમથી આંબા શેઠને વાત કરે અને દર્શન કર્યા વિના જમવું નહીં એવો એને નિયમ હોવાથી એક મૂર્તિ આપીને કહેતા કે અમે પાછા ન આવીએ અને ત્યાં સુધી આ મૂર્તિના દર્શન કરીને તમારે અન્ન લેવાનું. કારણ કે ભગવાન કાયમ તો ગઢડા હોય નહીં. ભગવાનને બહાર જવાનું હોય ને એટલે આગલા દિવસે આંબા શેઠ આવે ને એટલે એને મૂર્તિ આપી દે. એટલે આંબા શેઠને ખબર પડી જાય કે સ્વામિનારાયણ ભગવાન બહાર જવાના. એટલે પછી ભગવાન આવે એટલે પાછા દર્શન માટે આવી જાય. નિયમ હતો ભક્તજનો, જ્યાં સુધી ભગવાનના દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળ લેતા નહીં. આવો નિયમ રાખવો જોઈએ. નિયમ હોય ને તો સહજ થાય, નિયમ ન હોય તો આળસ થઈ જાય. નિયમ હોય તો અહીંયા તો બધા દૂર રહેતા હોય એટલે તમે દરરોજ ન આવી શકો, અમે સમજીએ. પણ વીકલી છે કે આવા વાર તહેવાર હોય ને ત્યારે તો ચોક્કસ ભગવાનના દર્શન કરવા માટે આવું. ભક્તજનો, દર્શનનો ખૂબ મહિમા છે. બાકી તો તમારે સંસારમાં ક્યાં કામ ખૂટવાના છે. પણ આ રીતે સમય કાઢીને પણ પરિવારની સાથે દર્શને આવું ત્યારે એકલા ન આવું, દીકરાઓને પણ લઈને આવું. નાના છોકરા હોય ને તો સહજ નાના હોય ત્યારથી અંગ પાડ્યા હોય ને, છોકરાઓ મોટા થાય એટલે એકાદ ટકો તો રહે ને એમ. પછી તો ભલે મહિને મહિને આવતા હોય પણ આવે ખરા એમ. પરંતુ એક વખત શ્રીજી મહારાજ અચાનક ગઢપુરથી સારંગપુર ચાલ્યા ગયા. સવારે આંબા શેઠ દાતર લઈને ગઢપુર આવ્યા. ત્યાં સાંભળ્યું કે મહારાજ તો સારંગપુર ગયા. પોતાના દર્શન કરવા માટે મૂર્તિ જે આપવાની હતી એ આપેલ નહીં, કારણ કે અચાનક જવાનું થયું. એટલે આંબા શેઠ તરત સારંગપુર જવા માટે ચાલી નીકળ્યા. ગઢડાથી સારંગપુર સારંગપુર પહોંચ્યા. ત્યાં સમાચાર મળ્યા કે મહારાજ લોયા ગામ જતા રહ્યા. હજી અહીંયા ન પહોંચ્યા ત્યાં ભગવાન લોયા ગામ પહોંચી ગયા. ત્યાંથી નીકળીને પછી પોતે પણ પાછળ પાછળ લોયા ગયા. પરંતુ શ્રીજી મહારાજ લોયાથી વડતાલ પધારેલા. એટલે દર્શન ન થયા. એટલે આંબા શેઠ 2 દિવસના ભૂખ્યા તરસ્યા. 25 ગાઉનો પંથ કરીને લોયા ગામ આવ્યા. ત્યાં રોકાયા નહીં, કંઈ ખાધું પીધું નહીં. જળ વિના જેમ માછલું દુઃખ પામે એમ વિરહથી વિવળ બની પ્રેમમાં આંસુ વહાવ્યા. તત્કાળ વડતાલની વાટ લીધી અને ભાઈ ચોથા દિવસે વડતાલ પહોંચી ગયા. જ્યાં સુધી મહારાજના દર્શન ન થાય ત્યાં સુધી અન્નજળ લેવું નથી, ભલે ગમે એટલા દિવસના ઉપવાસ થાય. એ ગઢાળેથી ગઢપુર, ગઢપુરથી સારંગપુર, સારંગપુરથી લોયા, લોયાથી વડતાલ. ચોથા દિવસે પહોંચ્યા. શ્રીજી મહારાજ સભામાં બિરાજમાન હતા. ત્યાં જઈને આંબા શેઠ દંડવત પ્રણામ કરવા લાગ્યા. ઉત્સવ સમય આવીને અચાનક શેઠને આવેલા જોઈ શ્રીજી મહારાજ બોલ્યા, આંબા શેઠ આજે અચાનક કેમ આવું થયું? જોકે પોતે ભગવાન હોવાથી અંતર્યામી પતું જાણતા જ હતા, પણ આંબા શેઠનો પ્રેમ અને નિયમની દ્રઢતા કેવી છે એ બીજાને જણાવવા માટે અજાણ્યા થઈને પૂછ્યું, આંબા શેઠ કે મહારાજ આપને દાતણ આપવા માટે આવ્યો છું. આ વખતે આપ અચાનક આ તરફ પધાર્યા અને કંઈ વાત પણ થઈ નહીં, તે મૂર્તિ પણ આપેલ નહીં, એટલે દર્શન વિના અન્નજળ સી રીતે લેવા? મહારાજ કે કેટલા દિવસ થયા ઘેરથી નીકળ્યા છો? શેઠ કે મહારાજ આ 6 દિવસ થયા. કેટલા? 6 દિવસ. વિચાર કરો, અન્નજળ લીધું નહીં, હાલીને આવ્યા ઠેઠ આટલા બધા ગાઉ કાપીને. ગઢપુરથી ગઢાળીથી નીકળી ગઢપુર, સારંગપુર, લોયા થઈને અહીંયા આવ્યો છું. શ્રીજી મહારાજ તુરત સભામાંથી ઊભા થઈ આંબાશેઠને ઘણા પ્રેમથી ભેટ્યા. પ્રસાદીનો હાર પહેરાવી સભામાં આંબા શેઠના પ્રેમની ખૂબ જ પ્રશંસા કરી. અત્યંત પ્રસન્ન થઈને અંતરના આશીર્વાદ આપ્યા. એને બ્રહ્મચારીને કહ્યું કે બ્રહ્મચારી, આંબા શેઠ આજે 6 દિવસથી ભૂખ્યા તરસ્યા, 60 ગાઉનો પંથ કરીને આવ્યા છે, માટે જલ્દી થાળ તૈયાર કરો. મહારાજે આંબા શેઠને પોતાને હાથે પીરસી સામે બેસાડી અને સારી રીતે જમાડ્યા. અને પછી તો બપોર પછી ગોમતીજીમાં સ્નાન કરવા વધાર્યા અને સૌ સત્સંગીઓ સ્નાન કરી પરવાર્યા.
મહારાજ આંબા શેઠ ઉપર ખૂબ રાજી થયા. ભગવાનને રાજી કરવા હોય તો ભક્તજનો આ રીતે ભગવાનના દર્શનનું નિયમ રાખજો. સારું, ત્યારે કથાનો સમય પૂરો થઈ ગયો. 8 વાગી ગયા છે. ચાલો ત્યારે હવે 3 દિવસ બાકી રહ્યા છે. આજે સોમવાર કા મંગળ, બુધ ને ગુરુ 3 દિવસ ધનુર્માસના બાકી રહ્યા છે. વાલા ભક્તજનો, થોડો ખટકો રાખી હવે 3 દિવસ જ તમારે સવારે આવવાનું છે. તો ખાસ મોટી સંખ્યામાં બધા ભક્તજનો સમય કાઢી અને અચૂક 3 દિવસ ધૂનનો લાભ લેજો એવી બધા હરિભક્તોને વિનંતી. અત્યારે થાળ, ત્યારબાદ આરતી. જય સ્વામિનારાયણ. આવીને જમો નાથજી વારી વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે. લાડુ ને પાય પાકલા પસી, લાડુ ને સેવજણી બાફીને ઉતારી રે, આવીને જમો નાથજી વારી વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે. ધ્રુત તાજો તાવેલ ધરાવો, ધ્રુત તાજો તાવેલ ધરાવો, ધ્રુત તાજો તાવેલ ધરાવો, ધ્રુત તાજો તાવેલ ધરાવો. થાળમાં ખીચડી થારી રે, આવીને જમો નાથજી સો વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે, આવીને જમો નાથજી વારી વારી રે. પાપડ તળિયા મેં પ્રીત કરીને, પાપડ તળિયા પ્રીત કરીને, પાપડ તળિયા પ્રીત કરીને, પાપડ તળિયા પ્રીત કરીને. ભજીયા કર્યા છે સ્વાદુ ભારી રે, આવીને જમો નાથજી વારી વારી 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 રે. બ્રહ્માનંદ ને સીત પ્રસાદી, બ્રહ્માનંદ ને સીત પ્રસાદી, હે બ્રહ્માનંદ ને સીત પ્રસાદી, બ્રહ્માનંદ ને સીત પ્રસાદી. દીજે બ્રજરાજ બિહારી રે, આવીને જમો નાથજી વારી વારી 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 રે. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ. બળવંત બહુ નામી પ્રભુ, જય સદગુરુ સ્વામી.
મહારાજની જય. વિશ્વેશ છો સકળ વિશ્વતણા વિધાતા. દાતા તમે સકલ મંગલ શાંતિ દાતા. માટે તમારું કરુણા નિધિ સત્ય નામ. સાષ્ટાંગ નાથ તમને કરું પ્રણામ. અજ્ઞાન પાશ કરુણા કરી કાપી નાખો. પ્રભુ તવ પદે મમ વૃત્તિ રાખો. ભક્તોનું પાલન કરો પ્રભુ સર્વયામ. સાષ્ટાંગનાથ તમને કરું હું પ્રણામ. જે ઉત્પત્તિ દધા સ્થિતિ લય કરે. વેદો સ્તુતિ ઉચ્ચરે. જેના રોમ સુછિદ્રમાયણુ સમા. બ્રહ્માંડ કોટી ફરે. માયા કાળ રવિ શશી સુરગણો. આજ્ઞાન લોપેક્ષણ. એવાય અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવી અક્ષરધામ તે અવનિમાં. જે દેહધારી તયા આપ્યા સુખય પાર ભક્ત જનની. દિલે ધરીને દયા કીધા. ચારુ ચરિત્ર જ્ઞાન કરવા. જેણે કરુણા કરી. વંદો મંગલ મૂર્તિ ધરી. સર્વોપરી શ્રી હરિ. જન્મ્યા કૌશર દેશ વેશ બડુણો. લય તીર્થમાં ભર્યા. બ્રહ્માનંદ મળ્યા સધર્મ ચરવ્યો. યજ્ઞાદિ મોટા કર્યા. મોટા ધામ રચ્યા રહ્યા ગઢપુરી. બે દેશ ગાદી કરી. અંતર ધ્યાન દયા લીલા રીતણી. સંક્ષિપ્ત માયોચરી. તમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. ત્વમેવ વિદ્યા દ્રવિણાં ત્વમેવ. ત્વમેવ સર્વં મમ દેવ દેવ. નિજાશ્રિતાનાં સકલાર્તિહન્તાં. સધર્મ ભક્તિરવિનં વિધાતાં. દાતા સુખાનાં મનસેષિતાનાં. તાનોદ કૃષ્ણ કિલ મંગલમ નમઃ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નર નારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. શ્રી
ધર્મદેવ ભક્તિ માતા હરિ કૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ નારાયણ ભગવાનની જય. શ્રી સિયાવર વર રામચંદ્ર ભગવાનની જય. શ્રી સૂર્યનારાયણ નારાયણ દેવની જય. શ્રી મહાપતિ મહાદેવની જય. શ્રી ઉમિયા માત કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટ ભંજન દેવ હનુમાનજી મહારાજની જય. શ્રી 500 પરમહંસની જય. આદિ આચાર્ય આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ મહારાજની જય. જય